જય માતાજી. જય માતાજી. આ સેવ મસાલા થાય છે. હોટલ में भी आता है ચલો જોર આવજો. સરળ જોશી ના શું પહેરી છે દેવાની बर्फ बनी है જો અડધી રાતે ઉઠીને ખાવા આવી. हे गाइस गुड मॉर्निंग जय माताजी जय रामापीर અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કપડાં બહુ ધોવાના લુગડો ધોઈ નાખી પણ ચાબા પીવાની હતી. ચાબા પીએ પછી તમને મળીએ તો લુગડા બહુ કપડાં જોતો ને તે જય માતાજી કહેતા જય માતાજી. જય માતાજી. 9 વાગ્યા આવી ગયો છું. સેવ મસાલાનું શાક ને કરેલાનું શાક થઈ ગયું છે. કારેલાનું શાક ચોબલી ભરી જીસો ભરેલો સારું લાગે. આ સેવ મસાલા થાય છે. રોટલી બનાવવાની છે તો રોટલી બનાવી દઈએ. ચાર્જિંગ નહીં ને ચાર્જિંગમાં મેં દઈએ ફોન. તો ગાઈસ વાગી ગયા 4 ના તો જો આજે હું રહ્યો ચા બનાવવાની છે. ચા બનાવો 4 વાગ્યા નહીં બનાવવાની જાને હેડ હજુ ઊંઘ પૂરી નહીં થતી. 12:30 વાગ્યાની ઊંઘી હે. પીથા હેડ ના ના તું પાછી હુઈ જાય બીજા પાછી હુઈ જાય તું. હોટલ में भी आता है અને તમને શું કરવાના? ખાવાનું રોધવાનું ચા પીવા. ચા તો પીવી જ પડે ને. બનાવી દેજા હેડ ને. ચલો જોર આવજો. હેડો કચરો મારવાનો કચરો વાર નાખી શું કરો? આ બ્લોગ જોવો સરળ જોશી ના શું પહેરી છે દેવાની કોથરી પહેરી પેલા હવા ખેંચે એટલે કોથરી પહેરી છે ને એટલે અમારો ફૂકો ફૂલી જાય. રોધવાનું કરીએ ને કચરો વાળી જો કચરો વારવાનું કહેતી હતી પછી રોધવાનું ના કચરો ત્રણ નાખ્યો અને આ પેલું હું જો તો આમાં પેલું એ લાવવાનું દળિયો બિન બેગ આ બિન બેગ ને પેલું આ જો તો એક ખોખું આ દળિયો છે ને આ ખોખું બે તો ના લે શું બે તો ખરી નીચે આ ચેવી થઈ ગયું. પેલા જેવું મસ્ત હતું ફૂલેલું. પણ આ ને પછી પલંગ મને સીધી જો કેવું થઈ જશે લાવવાની એની બિન લાવવાના. 25 કિલો જેવી હા ભાઈ બેન કિલો તો બહુ થઈ ગઈ. કિલોમાં તો પેક થઈ જશે. બીજી સન અંદર પણ આખું બધી આનું ચાલો નહીં હવ ચાલો હા શું ખોલીને જોઉં મેં કચરો તારા જ વારવાનો હો. અલે પંખો બતાવી દે પંખો બંધ કરો પંખો તે બિન હોય આ તો પંખો ઉડાર જ ઉડાર કચરો તારા જ વારવાનો. આ તો ચારે ના પેલું એ થાય જો આમ જો જે બે બરફ જેવું લાગે છે ને. ઉડાર આખા ઘરમાં ઉડાર. એ લે 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 ઉડ્યું ને બધું. જલ્દી પંખો બંધ કરો પંખો તો જો આ તો રોધવાની તૈયારી થાય છે. તો પાલક પનીર પનીર બનાવો. પેલો કે દીવો કે શું કહેવાય પેલું બનાવી શું પાલક પનીર ટીકા મતલબ ના પનીર ટીકા નહીં પાલક બહુ ટાઈમ થયો ને પાલક પનીર. હવા ખાવા દે ઉતારી ચાલો જો પાલક કાપે હ એક બદલાવાનું ફોલાય છે. લઈ આવું પનીર. તો ગાય જો વ્હાઈટ બરફ તરાય બરફ તરી નહીં પનીર. અરે આ ચોટી જાય ના ચોટ હરકું તરાવા દે કાચું રહે. કશું કાચું ના કાઢ લો થવા દે ફોટ નહીં ને છે ના પરોઠા બનાવવાનું કરું જે બનાવવું હોય. પરોઠા તમારું પરોઠા હારા પરોઠા હારા નહીં
તો ગાઈઝ પાણી પીવું છે. આજ તો પાણી બહુ પીવાય છે. પનીરનું શાક ખાધું એટલે હા પનીરનું શાક પનીર પીવાનું. તો ચમ આવું પણ આજ બહુ તારા હોમે જો આ બાટલો આખો પી ગયો 2.5 લીટર. તો ગાઈઝ નીલમ જો અડધી રાતે આવી છે રહોડામાં જોઈએ શું કરે. શું કરે છે અડધી રાતે? હા મને ખાધું. અત્યાર તો હળદ ખાધું તું. તો ગાઈઝ જો અડધી રાતે ઉઠીને ખાવા આવી. હા ભાઈ ત્યાં તો ખાઈ લીધું પણ ટાઈમ તો જો 12:30. ઊંઘીને ઉઠીને ખાવાનું હોય આવું કોણ ખાય ગાઈઝ? કમેન્ટ કરજો તમે આવી રીતે અડધી રાતે ઉઠીને ખાતા હોય તો. બધા ખાય ના ખાય કોણ બધા ખાય? એસે ખાય ભૂખ લાગે તો એક પછી ના ખાવાનું શરમ ના રાખો. ચલો તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. આ તો નીલમ ખાવા ઉઠી હતી તો ઉઠી ગયો તો થોડુંક લીધું. તો મળીશું કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય રામાપીર. ગુડ નાઇટ. ગુડ નાઇટ. આજનો બ્લોગ અહીંથી ખતમ.